નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। માણાવદરમાં રૂપિયા 9.30 લાખની લૂંટ ચલાવી 3 શખ્સો ફરાર થઈ ગયા। કપાસના વેપારી પાસે 9.30 લાખ રૂપિયા પ્લાસ્ટિકના જબલાની થેલીમાં ભરી જતા સમયે બાઇક ઉપરથી 3 લૂંટારાઓ આવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। મળતી વિગત અનુસાર માણાવદરમાં રહેતા દિનેશ કાલરિયા નામના આગેડ વ્યક્તિ માણાવદર આઈટીઆઈ તથા ગૌશાળાની થોડેક આગળ જાંબુડા ગામના કાચા રસ્તે જવાના નાકા પાસે પહોંચતા ત્યાં એક અજાણી નંબર પ્લેટ મોટરસાયકલ ડબલ સવારીમાં 2 આરોપીઓ આવી દિનેશભાઈને બાઇકની લાત મારી પછાડી દીધા હતા અને દિનેશભાઈ બાઇક ઉપરથી કાબુ ગુમાવતા પડી જતા ત્યાં અગાઉ એક અજાણ્યા ઈસમ ઊભો હતો। એવા સમયે દિનેશભાઈ કઈ સાંજે તે પહેલાં 9.30 લાખનું જબલું ઝૂંટવી 3 ઈસમો ફરાર થઈ ગયેલા હતા। લૂંટની ઘટનાની જાણ થતાં કેશોદ ડીવાયએસપી સહિત માણાવદર પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના મદદથી લૂંટારાઓને ગોતવાની તપાસ હાથ ધરી છે। માણાવદર દિનેશભાઈ કાલરિયા, નટરાજ બ્રોકર, હું ધંધો ચલાવું છું અને બ્રોકરિંગનું કામ કરું છું, કમિશનનું, કપાસનું, કપાસિયાનું અને ઓલ્ડ સૌરાષ્ટ્ર 14 વર્ષથી એસોસિએશનનો પ્રમુખ છું ને હું ગિરિરાજ મનોજભાઈ પેમેન્ટ લઈ ને સનલાઇટ કોટેક્સમાં પેમેન્ટ દેવા જતો હતો। કુલ 14,30,900 આશરે પેમેન્ટ હતું। આગલે દિવસે 5 ને આપ્યા હતા એટલે 5 હું દે આવ્યો। બાકીના મનોજભાઈ કે બીજે દિવસે તમે લઈ જજો, એટલે હું આજે લેવા ગયો। બીજે દિવસે એ લઈને જતો હતો તો ગૌશાળા પાસે એક ભાઈ ઊભો હતો જાંબુડાને ગારી પાસે, અને બીજા મોટરસાઇકલ જુનાગઢ બાજુથી આવી ને એ ભાઈને મને ત્રણેય પાડીને 9,30,000 રૂપિયા લૂંટીને જાંબુડાની ગાડીમાં વહી ગયા। પાડી દીધો મને, બરાબર। હું મોટરસાઇકલ નીચે દબાઈ ગયો ને એક બાપાએ આવીને મને ઊભો કર્યો। અત્યારે તમે ક્યાં છો? અત્યારે હોસ્પિટલમાં પગમાં લાગ્યું છે, કરોડરજ્જુમાં લાગ્યું છે, મને પડ્યો છે એટલે સારવાર માટે આવ્યો। કેટલું પેમેન્ટ હતું? પેમેન્ટ 9,30,000 આશરે। લૂંટારૂને આપ ઓળખો છો? લૂંટારૂને ઓળખ્યું ને, પણ એક જણાએ કડું પહેર્યું હતું ને જે આમ આછું પાતળું હામાં આવે તો ઓળખી જાઉં। એ કઈ તરફથી આવતા હતા? એ 2 જુનાગઢ તરફથી આવતા હતા અને એક જાંબુડાની ગાડી પાસે અહીંયા ઊભો હતો જે ભાઈ। એ ત્રણેય ગમે સિન્ડિકેટ હોય, અજાણ ભેદું હોય તો એ ખબર નથી, પણ ત્રણેય થઈને પાટલું મોટરસાઇકલ પાટલું માર્યું છે ધીમે પહેરી, એટલે તો હું પડી ગયો એટલે લઈને નીચે મિલતે ભાગી ગયો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6માં સુભાષનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ શુભેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે યોજવામાં આવ્યો। રથનું સ્વાગત નાની બાળાઓ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી। ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। સ્ટેજ પરથી સરકારની પીએમ સ્વનિધિ ઉજ્જવલ યોજના, વિશ્વકર્મા યોજના તેમજ ઇન્દિરા પીએમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરે લાભની પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા। ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓનું શબ્દોરૂપી રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર શાંતાબેન મોકરિયા, સેક્રેટરી કલ્પેશજી ટોલિયા, વોર્ડના અગ્રણી પ્રવીણભાઈ અકબરી, કિશોરભાઈ સાવલિયા તેમજ વોર્ડના પ્રભારી નિકેશભાઈ માવાણી, અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા। ગાંવ ચલો અભિયાન જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં શક્તિ કેન્દ્ર પર મુલાકાત કરી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગામ ચલો અભિયાનમાં લાભાર્થીઓને ઘરે જઈને કોઈ મોદી સરકારના લાભ લીધો છે કે નહીં તેમના વિડીયો
તેમજ ફોટોગ્રાફી કરીને આ અભિયાન મોદી સાહેબને જે તે લોકો લાભ લીધો છે આ સરકારના કામોના તેમજ મળેલ લાભના લાભાર્થીઓ ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગામ ચલો અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરી અભિયાનને સાકાર બનાવવા સખત મહેનત કરી રહ્યા છે. 30,000ની કિંમતની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યું. નાજેમાબેન ઇકબાલભાઈ ખોખર ગોધાવાની પાટી જૂનાગઢના રહેવાસીઓને નાજીમાબેન પોતાના પરિવાર સાથે બહાર ગામથી આવતા હોય અને એસટી સર્કલથી ગોધાવાની પાટી તરફ જવાતા ઓટો રિક્ષામાં બેસેલા હોય ને ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થતા કે 30,000ની સોનાની બુટ્ટી અને અન્ય જરૂરી સામાન સહિતનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયું હોય. નાજીમાબેન આજુબાજુ તપાસ કરેલ તેમજ ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને મળેલ નહીં. નાજીમાબેન તથા તેમનો પરિવાર મધ્યમ વર્ગમાંથી આવતા હોય પોતે ખૂબ મહેનતથી પૈસા કમાઈને આ બુટ્ટી ખરીદી હોય ત્યારે બુટ્ટી સહિતનું બેગ ખોવાતા નાજીમાબેન ખૂબ વ્યથિત થઈ ગયેલા હતા. એને શું કરવું એ બાબતની જાણ ન થતાં તેમણે નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મસરૂને કરતા નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા ગણતરીની જ કલાકમાં બેગ શોધી આપવામાં આવ્યું.